હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુડ લેક્ચર નંબર 12ની અંદર રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલના લેક્ચરની અંદર જેની અગાઉનો લેક્ચર હતો જેની અંદર તમે જોયું હશે કે કેવી રીતે વિદ્યુત વિભાજનના નિયમો માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા કે એનોડ અને કેથોડ ઉપર જો તમારે યોગ્ય નિપજ મેળવવી હોય તો તે કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધિત હોય છે. ઓકે, તો એના પર આધારિત આજે આપણે કેટલાક દાખલાઓ વિશેની આપણે ચર્ચા કરીશું. તો તમારી સમક્ષ અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ઉદાહરણ 3.10, જેની અંદર તમને વિદ્યુત વિભાજ્ય તરીકે પદાર્થ આપ્યો છે કોપર સલ્ફેટ. બરાબર, તો કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ વડે જો વિદ્યુત વિભાજિત કરવામાં આવે તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું શું નક્કી કરવાનું છે? દળ નક્કી કરવાનું છે. અને કોપરનું પરમાણવીય દળ એ તમને આપી દીધું છે 63.5 યુનિફાઈડ માસ. ઓકે, હવે ટેક્સ્ટબુકની રકમની અંદર તમને કોઈનું પણ પરમાણવીય દળ આપ્યું નથી, પણ એક્ઝામની અંદર તમને જે તે ધાતુ કે કોઈ પણ પરમાણુ હશે તો તેનું તમને પરમાણવીય દળ આપી દેવામાં આવશે. ઓકે, તો ચાલો બેઝિકલી કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે અને એના સિવાય કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય તો ફેરાડેના દાખલા ગણવા માટે તમારે સૌથી પહેલાં એક જ કામ કરવાનું છે, અને એ છે કે પહેલાં તમારે કુલોમ્બની અંદર વિદ્યુતનો જથ્થો શોધવો. બરાબર, જે પણ સમય તમને મિનિટમાં કલાકમાં આપ્યો હોય એને તમારે સેકન્ડની અંદર કન્વર્ટ કરવાનો છે, કારણ કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કરો તો જ આપણને વિદ્યુતનો જથ્થો એ કુલોમ્બ એકમની અંદર પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો તો સૌથી પહેલાં અહીં આપણને આઈની જે કિંમત આપી છે, બરાબર, આઈ એ તમને આપી દીધું છે 1.5 એમ્પિયર. હવે ટી જેને આપણે સમય કહીએ છીએ તો એ સમય તમને આપી દીધો છે, બરાબર, 10 મિનિટ. હવે જો આપણે એને સેકન્ડમાં ફેરવવું હોય તો 10 ગુણ્યા 60 કરવું પડશે અને 600 સેકન્ડ. બરાબર, આ રીતે તમને સમય આપવામાં આવશે, એટલે કે એ રીતે મળશે. ચલો હવે સૌપ્રથમ જ્યારે પણ ફેરાડેના દાખલા કરો ત્યારે સૌપ્રથમ કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો આપણે શોધવાનું હોય છે. તો કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો જેને આપણે સિમ્બોલિંગ કરીએ છીએ ક્યુ વડે. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્રોસ ટી થશે. સો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ છે 1.5 એમ્પિયર અને ટી છે 600 સેકન્ડ. તો 1.5 ગુણ્યા 600 ગણશો એટલે એ તમને કેટલું મળશે? 900 કુલોમ્બ. બરાબર, ચલો આ જે તમને 900 કુલોમ્બ મળ્યું છે એને તમે ફેરાડેની અંદર કન્વર્ટ કરો. અહીં તમે નોટ ડાઉન કરી શકો કે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. બરાબર, તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે એને તમે શું કહી શકો છો? કુલોમ્બ તરીકે કહી શકો. બરાબર, ચલો હવે આપણે જાણીએ છીએ કે 96500 કુલોમ્બ ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે. તો 900 કુલોમ્બ બરાબર કેટલા? બરાબર, તો આ જે તમને 900 કુલોમ્બ મળે છે એને તમે 96500 વડે ભાંગી નાખો તો 900 કુલોમ્બ છેદમાં 96500 કુલોમ્બ. અહીંયા આપણે લખી દઈએ 1 ફેરાડે એટલે ત્રિરાશિનું પદ આવી જશે. કુલોમ્બ કુલોમ્બ તમે શું કરી શકો? અહીંયા કેન્સલ આઉટ કરી શકો. બરાબર, તો ફેરાડે તમને વીજ જથ્થો મળશે 0.093 26 ફેરાડે.
ચલો, આ તો તમને પહેલી માહિતી મળી ગઈ કે વિદ્યુતભારનો જથ્થો આપણે ફેરાડે એકમની અંદર દર્શાવી દીધો. હવે આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય હોય એ વિદ્યુત વિભાજ્યનું તમારે આયનીકરણ કરવાનું હોય છે. ઓકે, તો ચલો ત્યાર પછી આપણે કરી દઈએ આયનીકરણ. તો CuSO4 એક્વિયસ, બરાબર, એની અંદર તમે વોટર એડ કરશો એટલે 2 આયનો છૂટા પડશે, Cu+2 એક્વિયસ પ્લસ SO4-2 એક્વિયસ. ઓકે, ચલો આ તમને 2 આયનો છૂટા પડીને બતાવ્યા. હવે તમારે કેથોડ પર કોપર નિક્ષેપિત કરવાનું છે. એટલે તમે અહીં સિમ્બોલિંગ કરી શકો કેથોડ પર થતી પ્રક્રિયા. ચલો, કેથોડ પર થતી પ્રક્રિયાને તમારે ઇન્ડિકેટ કરવાનું છે. તો અહીં આપણી પાસે કોપરનો ધાતુ આયન છે, તો Cu+2 એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu સોલિડ. બરાબર, ચલો અહીંયા પહેલાં તત્વયોગ મિતિનો જે સંબંધ છે એ તમારે જાણી લેવાનો. તો તત્વયોગ મિતિનો સંબંધ છે કે અહીં આપણને 1 મોલ Cu+2નું રિડક્શન કરો તો એની સામે 1 મોલ કોપર ધાતુ મળે છે, જેના માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાય? 2 મોલ ઇલેક્ટ્રોન વપરાય છે. હવે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે આપણે એને શું કહી શકીએ? 2 ફેરાડે વીજ જથ્થો. બરાબર, તો આપણે કન્સિડરિંગ શું કરીએ કે 1 મોલ Cu હોય તો 63.5 ગ્રામ Cu મળતું હશે, કારણ કે 1 મોલ Cuનું જે દળ છે એ કેટલું છે? 63.5 જેટલું. બરાબર, એટલે પદ આપી શકીએ કે 2 ફેરાડે વીજ જથ્થા દ્વારા 1 મોલ એટલે કે 63.5 ગ્રામ કોપર ધાતુ નિક્ષેપિત થાય. સો ધેરફોર કેટલા ફેરાડે વીજ જથ્થો આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે? 0.09326 ફેરાડે વીજ જથ્થા દ્વારા કેટલા ગ્રામ કોપર ધાતુ નિક્ષેપિત થાય? સો આપણે અહીંયા શોધવાનું શું છે? કોપરનું દળ. બરાબર, તો 0.09326 ફેરાડે ઇન્ટુ 63.5 ગ્રામ છેદમાં 2 ફેરાડે. ફેરાડે ફેરાડે કેન્સલ. સો કોપરનું દળ શોધવાનું, તો કોપરનું દળ આવશે 0.296 ગ્રામ. એ તમને શું મળશે? કોપરનું કોપરનું દળ કે જે કેથોડ પર નિક્ષેપિત થાય. પણ ક્યારે નિક્ષેપિત થાય? જ્યારે તમે 0.09326 ફેરાડે વીજ જથ્થો પસાર કરો તો. કારણ કે જો તમે 2 ફેરાડે વીજ જથ્થો પસાર કરો છો ત્યારે તો તમને 63.5 ગ્રામ કોપર ધાતુ કેથોડ પર મળે છે. ઓકે, તો ફેરાડેના વિદ્યુત વિભાજનના જે દાખલા હોય એને ગણવાની રીત આ રીતની એક સિમ્પલ ટેકનિક જ રાખવાની. પહેલાં આપણે શોધવાનું ક્યુ ફેરાડેની અંદર, ત્યાર પછી જે ક્ષાર આપ્યો હોય, બરાબર, એનું આપણે આયનીકરણ કરવાનું અને જે ધ્રુવ પર પ્રક્રિયા થતી હોય એ તમારે લખવાની. એટલે જો તમારે દળ જોઈતું હોય તો દળ અને વાયુનું કદ જોઈતું હોય તો કદ, એ બધી જ માહિતી તમને મળી શકે છે. તો આ થઈ ગયો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમ પર આધારિત પહેલો દાખલો. એકદમ સરળ હતો. બરાબર, અને આ જ સિસ્ટમથી આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના દાખલાની ગણતરી કરીશું. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ચાલો, લખાણ સંબંધિત 3.10 નંબરનો દાખલો છે, જેની અંદર તમને એવું કહ્યું છે કે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે પસાર કરવામાં આવે તો કેટલા ઇલેક્ટ્રોન એ તે તારમાંથી પસાર થયા હશે? સૌથી પહેલાં આપણી પાસે વિદ્યુત પ્રવાહ અને સમય છે.
એટલે પહેલાં આપણે ક્યુ એટલે કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો શોધી લઈશું. ઓકે, તો અહીં I ઇઝ ઇક્વલ ટુ એ છે આપણી પાસે 0.5 એમ્પિયર. ટી તમને જે આપ્યું છે એ છે 2 કલાક. 2 કલાકની સેકન્ડ આવશે 3600. ઓકે, એટલે ટોટલ આપણને કિંમત મળશે 7200 સેકન્ડ. બરાબર, 1 કલાકની 3600. બરાબર, તો 2 કલાકની 7200 સેકન્ડ તમને મળશે. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ. 1 કલાકની 3600 સેકન્ડ, 2 કલાકની આવશે ટોટલ 7200 સેકન્ડ. હવે આપણી પાસે ટી અને આઈ છે, એટલે હવે આપણે એક જ કામ કરવાનું કે કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો, એની સિમ્બોલિંગ આવશે ક્યુ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્રોસ ટી. સો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈની કિંમત છે 0.5 એમ્પિયર અને ટીની કિંમત છે 7200 સેકન્ડ. બરાબર, એટલે ટોટલ તમને ક્યુ મળશે 3600 કુલમ. અહીં તમારે ઓલરેડી રીઝન બતાવી જ દેવાનું. બરાબર, કયું રીઝન? તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ કુલમ્બ આવશે. ચલો, ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3600 આ તો થયા કુલમ અને છેદમાં 96,500 કુલમ. એટલે અહીંયા શું લખી દઈએ? 1 ફેરાડે. કુલમ કેન્સલ. સો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3600 ભાગ્યા 96,500, તો એ કેટલું આવશે? 0.03731 ફેરાડે. 0.03731 ફેરાડે. બરાબર, ચલો આ તમને શું મળી ગયું? ક્યુની કિંમત. ચલો હવે તો આપણે ત્રિરાશિનું જ પદ આપવાનું છે. તો હવે 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 મોલ ઓફ ઇલેક્ટ્રોન્સ થાય. એટલે ટોટલ આપણે શું લખી શકીએ? 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન્સ થશે. બરાબર, હવે આપણી પાસે ટોટલ ફેરાડે કેટલા આવી ગયા? 0.03731 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ ઇલેક્ટ્રોન? ચલો આપણે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા શોધીએ છીએ. એટલે અહીંયા પદ શું આપી શકીએ? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 10⁻23. બરાબર, ડિવાઈડ બાય આટલા ઇલેક્ટ્રોન્સ. બરાબર, 0.0 સોરી અહીંયા 1 ફેરાડે આવશે, કારણ કે આટલા ફેરાડે આટલા ઇલેક્ટ્રોન, આટલા ફેરાડે કેટલા, એટલે અહીં અંશની અંદર ગુણાશે. હું અહીંયા લાઈને કેન્સલ કરું છું. બરાબર, ઇન્ટુ 0.03731 ફેરાડે અને છેદમાં આવશે 1 ફેરાડે. ફેરાડે કેન્સલ આઉટ, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. બરાબર, એટલે આ બેનો જો આપણે ગુણાકાર કરીએ તો 0.2246 ઇન્ટુ 10⁻23 થશે. સો ધેરફોર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ 2.246 ઇન્ટુ 10⁻22. તો ધાત્વીય તારમાંથી આટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતું ઇનટેક્સ્ટ 3.10 એટલે કે લખાણ સંબંધિત 3.10માં નંબરનો દાખલો. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. આ દાખલાની અંદર એક જ કામ કર્યું. જો આપણે પહેલાં આઈ અને ટી કિંમત પહેલાં વ્યવસ્થિત લખી દીધી, ત્યારબાદ કોષમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો દર્શાવી દીધો અને ત્યારબાદ આપણે જે ગણતરી જોઈતી હતી એને આપણે દર્શાવી દીધી. હવે આપણી પાસે છે લખાણ સંબંધિત 3.11માં નંબરનો દાખલો. દાખલો તો નથી
પણ અહીં તમને એક સવાલ તમને પૂછ્યો છે, એવી ધાતુઓ પસંદ કરો કે જેનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન રીતથી કરવામાં આવે, જેની આપણે યાદી બતાવવાની છે. તો આ એવી ધાતુઓ છે કે જે ખૂબ જ સક્રિય હોય છે. સક્રિય એટલે કે તેઓ સરળતાથી ઓક્સિડેશન પામી શકે છે. અને આ એવી ધાતુઓ છે કે સરળતાથી ઓક્સિડેશન ત્યારે જ પામી શકે કે જ્યારે તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એ વધુ ઋણ મૂલ્ય સાથે દર્શાવાતું હોય. બરાબર? તેવી જ ધાતુનું નિષ્કર્ષણ એ વિદ્યુત વિભાજન દ્વારા કરી શકાય. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ પણ જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ ધન, એવી જ ધાતુઓ એ વિદ્યુત વિભાજન દ્વારા નિષ્કર્ષણની રીતથી મેળવી શકાય. બરાબર? હવે આ પ્રકારની જે ધાતુઓ હોય એ પ્રબળ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ધરાવે, જેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લિથિયમ, બરાબર, આ બધી ધાતુઓ કે જેઓ ઝડપથી ઓક્સિડાઇઝ પામે છે પણ ઝડપથી રિડક્શન પામતી નથી. તો એવી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે વિદ્યુત વિભાજન રીતથી કરી શકીએ. તો આ હતો તમારી પાસે લખાણ સંબંધિત 3.11માં નંબરનો સવાલ છે, જે તમને એક MCQ લેવલ ઉપર પૂછી શકાય. હવે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લિથિયમ એના સિવાયની જો કોઈ ધાતુનો ઓપ્શન હોય, બરાબર, તો આપણે એને વિદ્યુત વિભાજનની રીતથી મેળવી શકીએ નહીં. બરાબર? મેળવી શકીએ, પણ આ એવી ધાતુઓ છે કે જે વધારે પ્રમાણમાં માત્ર અને માત્ર વિદ્યુત વિભાજનની રીતથી જ મેળવી શકાય છે. ઓકે, એટલે આપણે આ ધાતુઓનું કન્સિડરિંગ લખ્યું છે. સમજાઈ ગયું? તો હવે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. હવે આપણી પાસે આગળનો દાખલો છે કે 3.12 લખાણ સંબંધિત 3.12. આપણને એક રિએક્શન આપી છે, Cr2O7-2 plus 14H plus 6 moles of electron gives 2 moles of Cr plus 3 plus 7 moles of H2O. આ પ્રક્રિયાને આપણે ધ્યાનમાં લેવાની છે, જેમાં 1 મોલ Cr2O7-2નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી બનશે. મતલબ અહીં આપણે Q શોધવાનું છે. બરાબર? તો એના માટે કમ્પ્લીટલી Qની કિંમત એ કુલોમ્બ એકમની અંદર જ આપણે દર્શાવવી પડે. ચલો, અહીંયા તો ઓલરેડી આપણને 1 મોલ Cr2O7-2 આપી દીધું છે. હવે ઓક્સિડેશન આંક આપણે ક્રોમિયમનો ચેન્જ થાય છે એ આપણે જોવાનું છે. H+ની માહિતી એસિડિક માધ્યમની અંદર આ રિડક્શન અર્ધપ્રક્રિયા આપવામાં આવી છે એવું આપણે અહીંયા યાદ રાખવાનું છે. ચલો, એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય. બરાબર? તો ચલો અહીંયા હું લખી દઉં છું, એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2. તો 7નો કેટલો આવશે? -14. બરાબર? -14 જમણી તરફ જાય તો +14. +14 -2 એટલે +12 થશે. +12/2 એટલે 1 મોલ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવશે +6. તો અહીં 1 મોલ લો તો એનો ટોટલ કેટલો આવશે? +3. હવે ટોટલ આપણને 2 મોલ ક્રોમિયમ પરમાણુ એ 1 મોલ ડાયક્રોમેટ આયનમાં આપ્યા છે. તો આ ઓક્સિડેશન આંકને બંને તરફ કેટલા વડે ગુણી દેવાના? 2 વડે. ઓકે, એટલે હવે ટોટલ જે ઓક્સિડેશન આંક થશે એ +12માંથી કેટલો થશે? +6. તો તમે જોઈ શકો છો +12માંથી +6, તો એના માટે 6 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન વિદ્યુતનો જથ્થો વપરાય છે. બરાબર? એટલે અહીંયા 6 મોલ ઇલેક્ટ્રોન થશે. તો બસ સીધું જ આપણે અહીં પદ આપવાનું છે કે 1 મોલ Cr2O7-2નું Cr+3માં રિડક્શન થવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ 6 મોલ ઇલેક્ટ્રોન થાય. 6 મોલ ઇલેક્ટ્રોન
એટલે શું લખી શકાય? 6 ફેરાડે, બરાબર. સો ધેરફોર 6 ફેરાડે એટલે ફેરાડેની કિંમત મૂકી દો, 96,500 કુલમ. 1 ફેરાડે એટલે તો 6 ફેરાડે એટલે 6 ગુણ્યા 96,500 કુલમ થશે. ઓકે, એટલે ટોટલ તમને મળશે 90,000. શું મળશે? 90,000. સોરી, 90,000 નહીં, 9,000 કુલમ જેટલો આપણને વિદ્યુતનો જથ્થો પ્રાપ્ત થશે. એટલે ટોટલ કિંમત આવશે 5.79 ઇન્ટુ 10⁵ કુલમ. ઓકે, તો આ મળી ગયો તમને 1 મોલ Cr2O7-2નો Cr+3માં રિડક્શન થવા માટે જરૂરી વિદ્યુતનો જથ્થો. પણ માની લો કે તમારી પાસે અહીં 1 મોલની જગ્યાએ 2.5 મોલ જો ડાયક્રોમેટ આયનનું Cr+3માં રિડક્શન કરવાનો જથ્થો પૂછ્યો હોય તો આપણે શું કરવાનું? તો એના માટે 1 મોલમાં તો 6 ફેરાડે છે જ, તો 2.5 મોલમાં કેટલા? તો 6 ગુણ્યા 2.5 ફેરાડે એટલે ટોટલ તમને 15 ફેરાડે વિદ્યુતનો જથ્થો મળશે. હવે આ જ વસ્તુ જો તમને MCQમાં ફેરાડે બેઝમેન્ટ પર પૂછાય તો જવાબ આવશે 6 ફેરાડે અને કુલમમાં જવાબ આવશે 5.79 ઇન્ટુ 10⁵ કુલમ. ઓકે, તો આ રીતે તમને 1 માર્ક્સનો MCQ પણ આ 3.12માં નંબરનો પ્રશ્ન પૂછી શકાય. અને એક વખત ગુજકેટની અંદર આવો પ્રશ્ન પૂછાયો છે કે 2.5 મોલ Cr2O7-2 ડાયક્રોમેટ આયનનું Cr+3 બરાબર આયનની અંદર રૂપાંતરણ થવા માટે Cr+3 એટલે એને ક્રોમસ આયન તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો એના માટે જરૂરી વિદ્યુતનો જથ્થો એ ફેરાડે એકમની અંદર કેટલો જરૂરી બનશે? તો જવાબ આવશે 15 ફેરાડે. સમજાઈ ગયું? તો આ હતો લખાણ સંબંધિત દાખલો 3.12. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સ્ક્રીન ઉપર હવેનો જે દાખલો દેખાય છે એ છે સ્વાધ્યાય 3.12 નંબરનો દાખલો, બરાબર. જેમાં તમને અહીં 3 રિએક્શન આપી હશે, જેમાં 3 આયનોનું કરવાનું છે રિડક્શન. પણ કેવું રિડક્શન કરવાનું છે? સંપૂર્ણ રિડક્શન. તમારે દરેકનો 1 મોલ જથ્થો ઉત્પન્ન કરવાનો છે. હવે કોઈ પણ ધાતુના આયનમાંથી ધાતુ મળે તો આપણે એ વાત સમજવાની કે તે રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા જ મળશે. તો એના દ્વારા આપણે કેટલો વિદ્યુતભાર મેળવી શકીએ એની માહિતી મેળવવાની. તો 1 મોલ Al+3માંથી જ 1 મોલ એલ્યુમિનિયમ મેળવવાનું છે, બરાબર. તો ચાલો આપણે લઈ લઈએ પ્રક્રિયા. આપણે 1 મોલ એલ્યુમિનિયમ આયન લેવાનો છે એટલે Al+3 લિક્વિડ પ્લસ 3 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન gives Al solid, બરાબર. તો Al+3 લિક્વિડ પ્લસ 3 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન gives 1 મોલ એલ્યુમિનિયમ. ચલો અહીંયા આપણી પાસે 1 મોલ Al+3માંથી જ 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ટોટલ વીજ જથ્થો કેટલા ફેરાડે વપરાય છે? 3 ફેરાડે. તમે એને 3 ફેરાડે કહી શકો કે 3 ગુણ્યા 96,500 કુલમ વીજ જથ્થો કહી શકો. પણ વીજ જથ્થો આપણે શોધવાનો છે, વિદ્યુતનો જથ્થો, બરાબર. તો એ આપણે હંમેશા કુલંબમાં જ શોધવો પડે. તો પસાર થતો વિદ્યુતનો જથ્થો Q ઇઝ ઇક્વલ ટુ, બોલો, 3 મોલ ઇલેક્ટ્રોન છે. 3 મોલ ઇલેક્ટ્રોન એટલે આપણે એને 3 ફેરાડે કહીએ. અને 3 ફેરાડે એટલે એને આપણે શું દર્શાવીએ? 96,500 કુલમ ઇન્ટુ 3 એટલે એ તમને કેટલું મળશે? 289,500 કુલમ. 289,500 કુલમ, બરાબર. તો આ તમને મળશે 1 મોલ Al+3માંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે વીજ જથ્થો, જેને તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં રૂપાંતરિત કરી શકો છો કે 2.895 ઇન્ટુ
10⁵ કુલમ. બોલો, આ તમને મળી ગયો પસાર કરવામાં આવતો વીજ જથ્થો. બરાબર. ચલો, ત્યાર પછી સેકન્ડ વાત કરીએ. એ છે 1 મોલ Cu+2 માંથી Cu. બરાબર. તો 1 મોલ Cu+2 માંથી Cu, તો એના માટેની ટોટલ પ્રક્રિયા લઈ લઈએ. ચલો, પ્રક્રિયા છે Cu+2. હવે અહીં લિક્વિડ અને અહીં એક્વિયસ કેમ છે? તો પહેલાં એ સમજી લેજો કે એલ્યુમિનિયમનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ હાઇડ્રોજન કરતાં ઓછો છે. પરિણામે એને જલીય સ્થિતિમાંથી એ એલ્યુમિનિયમ ધાતુ તરીકે પ્રાપ્ત ન થઈ શકે. પણ કોપરનો રિડક્શન પોટેન્શિયલ એ હાઇડ્રોજન કરતાં વધારે છે, એટલે આપણે એને જલીય સ્થિતિમાંથી પણ પ્રાપ્ત કરી શકીએ. તો Cu+2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu સોલિડ થશે. ચલો, આ આવશે 1 મોલ Cu+2 માંથી 1 મોલ Cu અને 2 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન, એટલે આપણે એને શું કહી શકીએ? 2 ફેરાડે. ઓકે. ચલો, અહીંયા આવશે પસાર થતો વિદ્યુતનો જથ્થો. તો પસાર થતો વિદ્યુતનો જથ્થો Q = બોલો 2 મોલ ઇલેક્ટ્રોન = 2 ફેરાડે = 2 ગુણ્યા 96500 કુલમ. બરાબર. એટલે ટોટલ તમને મળશે 193,000. બરાબર. એટલે 1,93,000 કુલમ તમને મળશે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી દો તો 1.93 × 10⁵ કુલમ. આ તમને મળી જશે ટોટલ પસાર થતો કુલમમાં વીજ જથ્થો. ઓકે. હવે આપણે લઈએ ત્રીજું આયન. સૌથી પહેલાં તો તમે આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. હવે ત્રીજું જે તમને બતાવેલી છે રિએક્શન, બરાબર, એ ત્રીજી રિએક્શન દ્વારા તમારે ટોટલ પ્રક્રિયા નક્કી કરવાની છે કે 1 મોલ MnO4- માંથી 1 મોલ Mn+2 મેંગેનીઝ આયન. હવે આ જરા છે ને તમે થોડુંક સમજજો કે અહીં આપણી પાસે 1 મોલ MnO4- જથ્થો છે, જેમાંથી 1 મોલ Mn+2 આયન તમને આપવામાં આવેલ છે. તો અહીં 1 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 થાય, તો 4નો કેટલો થશે? -8. -8 આ તરફ જાય તો કેટલું થશે? +8. +8 - 1 એટલે +7 થાય. તો +7 માંથી +2 એટલે 1 મોલ MnO4- માંથી 1 મોલ Mn+2નો જે ઘટાડો થાય એમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન જેટલો ફેરફાર થશે. તો 5 મોલ ઇલેક્ટ્રોન એટલે આપણે એને શું કહી શકીએ? 5 ફેરાડે તરીકે ઓળખી શકીએ. ઓકે. ચલો, આ તમારી પાસે 1 મોલ MnO4- 1 મોલ Mn+2માં રૂપાંતરણ થાય તો 5 ફેરાડે વીજ જથ્થો જોઈએ. તો પસાર થતો વીજ જથ્થો Q = બોલો 5 મોલ ઇલેક્ટ્રોન થશે, જેને આપણે શું કહીએ? 5 ફેરાડે = 5 ગુણ્યા 96500 કુલમ. બરાબર. એટલે એ ટોટલ તમને પસાર થતો વીજ જથ્થો મળશે 4,82,500 આટલા કુલમ મળશે. સો ધેરફોર Q = 4.825 × 10⁵ કુલમ. ઓકે. આ થઈ ગયો તમારી પાસે 1 મોલ MnO4- 1 મોલ Mn+2ની અંદર થતું રિડક્શન. ઓકે. તો ચાલો, આ થઈ ગયો સ્વાધ્યાય 3.12માં નંબરનો દાખલો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આપણી સામે સ્વાધ્યાય 3.13 નંબરનો દાખલો છે કે નીચે તમને ટોટલ 2 વિદ્યુત વિભાજ્ય આપશે અને એ વિદ્યુત વિભાજ્યમાં
આપણે ધાતુનું ઉત્પાદનને ફેરાડેના સંદર્ભ માટે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે, બરાબર. તો આપણને પિગલેટ કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ આપણે પ્રાપ્ત કરવાની છે. ઓકે, તો ચાલો આપણે લઈ લઈએ પ્રક્રિયા. પહેલાં તો હવે CaCl2 એટલે એની અંદર આપણે Ca+2 પિગલેટ છે એટલે લિક્વિડ ફોર્મમાં લખી શકીએ. +2 ઇલેક્ટ્રોન માઇનસ gives Ca સોલિડ. ચલો, અહીં આપણને 1 મોલ કેલ્શિયમ આયન પિગલેટ સ્વરૂપમાં આપેલ છે, તો આપણને 1 મોલ કેલ્શિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે અહીં આપણને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વીજ જથ્થો થાય. તો સીધું પદ તમે અહીં લખી શકો છો, પણ એના માટે આપણે કેલ્શિયમ 1 ગ્રામના જથ્થામાં આપેલ છે. તો 1 મોલ કેલ્શિયમનું દળ કેટલું? તો 40 ગ્રામ થાય. તો 2 ફેરાડે વીજ જથ્થા દ્વારા 40 ગ્રામ આપણને કેલ્શિયમ ધાતુ મળે છે. એટલે પદ શું આપવાનું? બરાબર, તો પદ આ રીતે આપી શકાય કે 40 ગ્રામ કેલ્શિયમ ઇઝ ઇક્વલ ટુ 2 ફેરાડે વીજ જથ્થો વપરાય. સો ધેરફોર 20 ગ્રામ કેલ્શિયમ હોય તો કેટલા ફેરાડે વીજ જથ્થો વપરાશે? સો ધેરફોર Q ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ કેલ્શિયમ ઇન્ટુ 2 ફેરાડે વીજ જથ્થો છેદમાં 40 ગ્રામ કેલ્શિયમ. બોલો, ગ્રામ કેલ્શિયમ ઉડી જશે. સો Q ઇઝ ઇક્વલ ટુ ટોટલ જે તમને જથ્થો મળશે એ કેટલો મળશે? બોલો, 1 ફેરાડે જેટલો જથ્થો તમને પ્રાપ્ત થશે. બરાબર, તો આ તમને જે મળી ગયો એ 1 ફેરાડે વીજ જથ્થો હતો કે જો તમારે પિગલેટ CaCl2માંથી 20 ગ્રામ તમારે કેલ્શિયમ ધાતુ મેળવવી હોય તો આટલા 1 ફેરાડે જેટલો વીજ જથ્થો આપણને જરૂરી બનશે. ચલો, ત્યાર પછી પિગલેટ Al2O3માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. પિગલેટ Al2O3માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ. બરાબર, હવે તમારે પિગલેટ Al2O3માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવાનું છે. હવે આપણે રિએક્શન લખીએ. બરાબર, તો એ રિએક્શનની અંદર પહેલાં Al2O3નું આયનીકરણ લખીએ. તો પિગલેટ Al2O3 gives, આપણે શું લખીએ? આયનીકરણ. શું એડ કરીએ? H2O. તો 2 મોલ્સ ઓફ Al+3 લિક્વિડ ફોર્મમાં મળશે, પ્લસ 3 મોલ્સ ઓફ ઓક્સાઇડ આયન એ પણ આપણને લિક્વિડ ફોર્મની અંદર પ્રાપ્ત થશે. ચલો, આટલી માહિતી થઈ ગઈ. ઓકે, હવે જે તમારે સમીકરણ લખવાનું છે તે 1 મોલ Al+3 માટે સમીકરણ લખીએ. તો 1 મોલ Al+3 માટે સમીકરણ લખી દઈએ. સો Al+3 લિક્વિડ પ્લસ 3 મોલ ઓફ ઇલેક્ટ્રોન gives 1 મોલ સોડિયમ ધાતુ. બોલો, આ રીતે મળશે. તો ચલો, અહીંયા આપણે એલ્યુમિનિયમ આયન કેટલો લઈએ? 1 મોલ. એલ્યુમિનિયમ ધાતુ કેટલી લઈએ? 1 મોલ. અને 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે વીજ જથ્થો? 3 ફેરાડે વીજ જથ્થાની આપણને જરૂર પડે. પણ 1 મોલ એલ્યુમિનિયમ એટલે આપણે એને ટોટલ જથ્થો કેટલો કહીએ? 27 ગ્રામ. બરાબર, એટલે સીધું જ આપણે અહીં પદ આપી દઈએ કે 27 ગ્રામ એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ 3 ફેરાડે વીજ જથ્થો વપરાય. સો ધેરફોર આપણે કેટલું મેળવવાનું છે? 40 ગ્રામ. તો 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલો વીજ જથ્થો વપરાય?
સો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3 ફેરાડે ગુણ્યા 40 ગ્રામ છેદમાં 27 ગ્રામ મળશે. ગ્રામ ગ્રામ કેન્સલ અને ક્યુ તમને જે ટોટલ મળશે એ મળશે 4.44 ફેરાડે. કેટલું મળશે? 4.44 ફેરાડે. ચલો, આ તમને પ્રાપ્ત થઈ ગયું. બે પિઘલિત અવસ્થામાં જે વિદ્યુત વિભાજ્ય હોય એના માટે તમારે જેટલી ધાતુ મેળવવી છે એ પ્રમાણે જરૂરી વીજ જથ્થો. ઓકે, સ્ક્રીનશોટ પાડી દો. આ છે તમારી પાસે સ્વાધ્યાય 3.13 નંબરનો દાખલો. હવે આપણે જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ઓકે, સ્વાધ્યાય 3.14. તો ચાલો, સ્વાધ્યાય 3.14ની અંદર તમને એવું કહ્યું છે કે નીચે દર્શાવેલા ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયના સ્વરૂપમાં કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે? તો આપણને 1 મોલ H2Oમાંથી 1 મોલ એટલે કે 1 મોલ H2Oમાંથી O2 પ્રાપ્ત કરવો હોય તો એના માટે આપણને કેટલા વીજ જથ્થાની જરૂર પડશે? તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયા લઈ લઈએ. તો પ્રક્રિયા છે H2O liquid gives H plus aqueous plus 1/2 O2 gaseous plus 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન આ તરફ મુક્ત થાય છે એટલે તમે જોઈ શકો છો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. પણ H2O અહીં કેટલા મોલ છે? 1 મોલ અને 2 મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન એટલે એને આપણે શું કહી શકીએ? 2 ફેરાડે. બરાબર. હવે આપણે અહીંયા એને પદ આપી શકીએ છીએ કે 1 મોલ H2Oનું O2માં ઓક્સિડેશન માટે ઉત્પન્ન થતો વીજ જથ્થો લખો કે વપરાતો વીજ જથ્થો પણ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ 2 ફેરાડે. બરાબર. 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 96,500 કુલમ એટલે ટોટલ તમને મળશે 1,93,000 કુલમ. સો ધેરફોર ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1.93 into 10 power 5 કુલમ. ક્લિયર? તો આ થઈ ગયું 1 મોલ H2Oમાંથી O2ના ઓક્સિડેશન માટે જરૂરી વીજ જથ્થો. ઓકે, ચલો ત્યારબાદ સેકન્ડ રિએક્શન લઈએ. તો સેકન્ડ રિએક્શન કંઈક આપણને આ પ્રમાણે કહે છે કે 1 મોલ FeOમાંથી, બરાબર, 1 મોલ FeOમાંથી Fe2O3, બરાબર, આના માટે તમારે વીજ જથ્થો ઉત્પન્ન કરવાનો છે. હવે 1 મોલ FeOમાંથી જ છે ને Fe2O3, તો અહીં પહેલાં રૂપાંતરણ લખી દો કે Fe2O3 1 મોલ એટલે આપણે એને કહી શકીએ અહીં 1/2. બરાબર. તો ચાલો, ઓક્સિડેશન પ્રક્રિયા જે એનોડ ઉપર થશે તેને આપણે લખી દઈએ. તો પ્રક્રિયા એનોડ ઉપર અહીં આવશે Fe+2 aqueous gives Fe2O3 એટલે Fe+3 aqueous થશે. બરાબર. પ્લસ કેટલા ઇલેક્ટ્રોન? તો 1 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, કારણ કે તો જ બંને તરફ વીજભાર શું થશે? કોમન થશે. બરાબર. એટલે અહીંયા લખી શકીએ કે 1 મોલ FeOમાંથી Fe2O3 ના ઓક્સિડેશન માટે ઉત્પન્ન થતો વીજ જથ્થો લખો, ક્યાં જરૂરી વીજ જથ્થો લખો. એઝ યુ વિશ તમે ગમે તે શબ્દ વાપરી શકો છો. ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે જ આપણે એને શું કહીએ છીએ? 96,500 કુલમ. ઓકે, તો આ રીતે આપણે
વીજ જથ્થો ઓક્સિડેશન માટે ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આજના જે દાખલા હતા ખૂબ અગત્યના જ હતા. એના પર આધારિત જ તમને એક્ઝામની અંદર દાખલો પૂછી શકાશે. અને આવતા લેક્ચરની અંદર ફરી આપણે વિદ્યુત વિભાજનના દાખલાની ચર્ચા કરીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.